તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે. તમે મને પસંદ નથી કર્યા, પણ મેં તમને પસંદ કર્યા છે. આ પ્રભુ ઈસુના શબ્દો છે. પ્રભુ ઈસુના શબ્દો છે. આપણે આજે એટલા માટે અહીંયા નથી બેઠા કે આપણે પ્રભુને પસંદ કર્યા છે, પણ આજે આપણે એટલા માટે આવીને બેઠા છે કેમ કે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. પરમેશ્વરે આપણની પસંદગી કરી. ફક્ત પસંદગી કરી એટલો નહીં, પસંદગી કરીને પછી જે શબ્દ આવ્યો છે, ગુજરાતીમાં બહુ સારા શબ્દ છે, તમને નિમ્યા છે, નિમણૂક કરવામાં આવ્યો છે. જ્યારે નિમ્યા શબ્દ આવે છે તો નિમ્યા શબ્દ જ્યારે આવે છે તો તેની સાથે કઈ ના કઈ કામગીરી હોય છે, કઈ ના કઈ જવાબદારી હોય છે, જેને આપણે કહે નિમણૂક. જ્યારે આપણે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈએ છીએ ત્યારે ઇન્ટરવ્યુ માટે આપણી પસંદગી થાય છે. પસંદગી થયા પછી આપણું ઇન્ટરવ્યુ થાય. ઇન્ટરવ્યુ થયા પછી તેઓ આપણે પસંદ કરે. પસંદ કર્યા પછી આપણને અપોઇન્ટમેન્ટ લેટર આપે, આપણે નિમણૂક કરેલા પત્ર આપે કે તમને આ કામગીરી માટે નિમણૂક કરવામાં આવ્યું છે. અને એ નિમણૂક, જે કામ માટે આપણું નિમણૂક થયેલું છે એની સાથે એની જવાબદારી શું છે, આપણી કામગીરી શું છે, આપણે કયા કયા ફેસિલિટી મળવાના છે, આપણને પગાર કેટલો મળશે, આપણે આપણું ટાઈમિંગ શું છે, આપણે કેવા કેવા કામ એની અંદર આપણે કરવાના છે, એ બધી બાબતોનું વિવરણ નિમણૂકની અંદર યા અપોઇન્ટમેન્ટ લેટરની અંદર એ બધી બાબતોનું વિવરણ હોય છે, જેથી એક માણસને ખબર પડે કે તે શું કરવાનું છે. આ જ પ્રમાણે પ્રભુએ તમને પસંદ કરીને તમને નિમ્યા છે, તમારી નિમણૂક કર્યું છે. અને આ નિમણૂકની પાછળનો દેવનો ઉદ્દેશ્ય શું છે એ તમારે સમજવાની જરૂર છે. શું કરવા માટે નિમણૂક કર્યા છે, વાંચો. હા, આગળ. તમે મને પસંદ કર્યો નથી, હા, પણ મેં તમને પસંદ કર્યા છે હા. ને તમને નિમ્યા છે કે તમે તમને નિમ્યા છે કે, તમને નિમ્યા છે કે, હમણાં નિમણૂકની સાથે જે કામગીરી તમને સોંપવામાં આવ્યું છે એ કરવાની તમારી ફરજ છે, તમારી જવાબદારી છે. અને એ ફરજ આપણે નહીં કરતા હશે તો આપણું નિમણૂક બેકાર છે. અગર કોઈ વ્યક્તિને નોકરીમાં નિમણૂક કરવામાં આવ્યા હોય અને એ વ્યક્તિ એમને જે કામ માટે એમને નિમ્યા છે એ કામગીરી પ્રમાણે કામ નહીં કરતો હોય તો અમુક સમય પછી જે છે એને તે કામમાંથી કાઢી મૂકવામાં આવશે. કેમ કે એ જે કામ એમને સોંપવામાં આવ્યા એ કામ કરતો નથી, એમનું નિમણૂક બેકાર ગઈ છે. આ જ રીતે પ્રભુના રાજ્યમાં પણ છે. તમને પસંદ કર્યા, તમને નિમ્યા છે કે એનો અર્થ તમને કંઈક કરવા માટે તમારું નિમણૂક થયેલો છે, કંઈ ના કંઈ કરવા માટે તમને આ સ્થાને દેવે લાવ્યો છે, કંઈ ના કંઈ કરવા માટે પ્રભુએ તમને આ સ્થાને રાખ્યા છે. આગળ વાંચો. નિમ્યા છે કે તમે જઈને ફળ આપો, તમે જઈને ફળ આપો. આ પહેલા ઉદ્દેશ્ય શા માટે તમારું નિમણૂક કરવામાં આવ્યું છે. આ પહેલા ઉદ્દેશ્ય છે કે તમે જઈને ફળ આપો. તમે એટલે કોણ? આપણે. તમે એટલે આપણે એટલે વ્યક્તિગત. यहाँ सामूहिक तौर पर नहीं लखेला, एक आखू परिवार की बात नहीं लखेलो. आ जયારે प्रभुना वचन की बात आवे छे त्यारे प्रभुनु वचन की बात व्यक्तिगत आवे छे. तमारू व्यक्तिगत समर्पण, तमारू व्यक्तिगत कार्यों
તમારું વ્યક્તિગત રીતે તમને નિમણૂક કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિનો વ્યક્તિગત રીતે નિમણૂક થયેલું છે. વ્યક્તિગત રીતે કામગીરી કરવા માટે તમારું અપોઇન્ટમેન્ટ થયેલું છે. વ્યક્તિગત રીતે કામ કરવા માટે તમને જવાબદારી સોંપવામાં આવ્યું છે. તો વ્યક્તિગત તમે, પહેલી વાત વ્યક્તિગત. બીજું તમે એટલે જેને પસંદ કરવામાં આવ્યા અને જેને નિમવામાં આવ્યા તે વ્યક્તિ. એટલે તમે જેટલા અહીંયા બેઠા છો તમે દરેક વ્યક્તિ આના માટે જવાબદાર કહેવાય. અને પછી જઈને ફળ લાવો, જઈને ફળ લાવો. પ્રભુ આપણને ચર્ચમાં બેસી રહેવા માટે નથી બોલાવ્યા કે આપણે રવિવાર આવીને થોડી વાર બેસીને થોડી આરાધના કરીએ, ગીતો ગાઈએ, તાલીઓ પાડીએ, પતી ગયું પછી જતા રહીએ. પણ જઈને ફળ આપવા માટે જવાની જરૂર છે. બેસવાનું, મેં તો રવિવારની મીટિંગ એ પ્રમાણે કહું છું, આ એક પેટ્રોલ પંપ જેવું છે. જ્યારે તમારા ગાડીમાં પેટ્રોલ પૂરું થાય છે ત્યારે તમે પેટ્રોલ પંપ પર જાઓ છો અને ત્યાં જઈને તમે પેટ્રોલ ભરાવો છો અને ભરાયા પછી જ્યાં સુધી તે પેટ્રોલ પૂરું નહીં થાય ત્યાં સુધી ગાડી ફેરવો અને ગાડી ફેરવ્યા પછી જ્યારે પેટ્રોલ પૂરું થાય ત્યારે પાછા તમે આવીને પેટ્રોલ પુરાવો છો. આ ચર્ચ એક સામર્થ્યનો કેન્દ્ર છે, પેટ્રોલ ભરાવાનો કેન્દ્ર છે. તમારું પેટ્રોલ ખતમ થાય ત્યારે તમે આ ભરવા માટે આવો છો. ભર્યા પછી તમે જઈને ફળ લાવો છો. તમે જઈને તે કામગીરી કરો છો, તે જઈને જવાબદારી પૂરી કરો છો, તે જઈને ફળ લાવવાનું કામ કરો છો. અને ફળ કયો વ્યક્તિ લાવી શકે છે? ફળ તમારે લાવવાનું જ છે. આ પ્રભુનું વચન કહે છે તમારા જીવનના ઉદ્દેશ્ય ફળ લાવવા માટેનો છે. પણ ફળ કયો વ્યક્તિ લાવી શકે? ઓકે, જે જાય છે તે ફળ લાવી શકે. હજુ કોઈનો વિચાર? ફળ કયા વ્યક્તિ લાવી શકે? ઓકે, ફળ લાવવા માટે જે કઈ યોગ્યતા હોવી જોઈએ એ વાત બી તમારી બરાબર છે. પણ ફળ માટેનો બેસિક નીડ શું છે? આપણે જે છે એક આંબાનું રોપા લગાવ્યા, બરાબર? અત્યારે આપણે એને લગાવ્યા, તો એને લગાવ્યા એનો અર્થ શું છે? આપણે પસંદ કર્યા કે ભાઈ આપણે આંબા લગાવવાનું છે એટલે પસંદગી થઈ ગઈ. આપણે પછી તેને નીમ્યા એટલે રોપ્યા, એટલે નીમ્યા એટલે એની જવાબદારી છે કે ફળ આપવાનું છે કે નહીં? એના માટે નીમ્યા એટલે આ ઝાડની જવાબદારી છે કે ફળ આપવાનો. ફળ આપવા માટેનો બેસિક નીડ. જ્યાં સુધી એ તમે રોપેલા ઝાડ, જ્યાં સુધી એ ઝાડ નહીં બને ત્યાં સુધી ફળ આપે નહીં. મેચ્યોરિટી. તમે આજે જેને આંબાના રોપા રોપી દીધા અને કાલે જઈને એમાંથી ફળ પામવાની કોશિશ કરો તો તમને ફળ મળે કે નહીં મળે? હા, ફળ માટે નિમ્યા છે. એની પસંદગી થઈ છે ફળ આપવા માટે, એનું નિમણૂક થયું છે ફળ આપવા માટે, પણ એ મેચ્યોર નહીં થયા. એ પરિપક્વ નથી થયા. ગીત શાસ્ત્રની અંદર એક વચન છે બહુ સરસ.
ગીતશાસ્ત્ર પહેલા અધ્યાયના 3જી કલમ. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, નદીની પાસે રોપાયેલા ઝાડ, જે રોપાને આપણે ઝાડ કહીએ, ઝાડ જે છે તે પેડનો મેચ્યોર્ડ હાલત છે, મેચ્યોર્ડ. હાલેલુયા. એને આપણે ઝાડ કહીએ છીએ, નહીં તો તેને ફક્ત પૌધા, રોપા કહીએ. ના, રોપા આપણે રોપા લગાવ્યા છે અને એને આપણે રાહ જોવું પડે કે તે ઝાડ બને ત્યારે તે ફળ આપે. આજકાલ તો આપણને ખબર છે કે એવા હાઇબ્રિડ બી છે કે રોપ્યા પછી જ ફળ લાગી જતું છે. એ હાઇબ્રિડ છે, એ પરમેશ્વરે ગોઠવેલા નિયમ પ્રમાણે નથી, એ માણસે ઉપજાઈ કાઢેલો છે. તો ઝાડ પરિપક્વ બને ત્યારે ફળ આપી શકે. તમે જઈને ફળ લાવો તો એના પહેલા આવે છે તમે જઈને મેચ્યોર થાઓ, તમે જઈને પરિપક્વ બનો, પરમેશ્વરના વચનનું પાલન કરતા, પરમેશ્વરના વચનોને શીખતા તમે પહેલા પરિપક્વ થાઓ કે તમે ફળ આપનાર યોગ્યતા તમારી અંદર પેદા થાય ત્યારે તમે ફળ આપી શકો છો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એક માણસને નોકરી કરતા અમુક સમય લાગે એમને તે નોકરીની અંદર આ સાબિત કરતા કે તે સારું કામ કરી રહ્યા છે, તે સારી કામગીરી કરી રહ્યા છે. સ્ટાર્ટિંગમાં ઘણી બધી ભૂલો થાય, સ્ટાર્ટિંગમાં ગલતીઓ થાય, સ્ટાર્ટિંગમાં જે છે ફેલિયર થાય. શરૂઆતની અંદર એમનાથી કોશિશ તો એ બહુ સારું કરવા માટે જ કરતો હોય છે, પણ એ સારું કરી શક્યા નહીં. પણ એનો અર્થ આ નથી તે સારું નહીં કરી શકે. પણ જેમ જેમ સમય વીતતા જાય, જેમ જેમ શીખતા જાય, એ એક પરિપક્વ વ્યક્તિ બનશે અને ફળ આપશે. હાલેલુયા. તો પ્રભુની ઈચ્છા છે કે આપણે બધા જ પરિપક્વ બની, અને પરિપક્વતા પ્રાર્થના દ્વારા આવે છે, બાઇબલના વાંચવાથી આવે છે, પ્રભુના સંગતિમાં આવીને સંગતિ કરવાથી પરિપક્વતા આવે છે, વચનોને શીખવાથી પરિપક્વતા આવે છે. ના, જે કઈ એક્શન, જે કઈ એક્ટિવિટી આપણે આત્મિક જીવનમાં આગળ વધવા માટે કરી રહ્યા છે તેના દ્વારા આવે છે. જેટલું સંબંધ આપણો પ્રભુની સાથે બંધાય છે, જેટલું સંબંધ પ્રભુ સાથે એક થાય છે, આપણી અંદર પરિપક્વતા આવતું જાય છે, આપણે સમજતા જાય છે અને આપણે ફળ આપી શકીએ છીએ. ચલો આપણે ફળ આપીએ, જયને ફળ આપીએ. અને તમારા ફળ હા, કાયમ રહે, અને તમારું ફળ કાયમ રહે. તમે જે ફળ આપ્યું તે ટકી રહે, તે ફળ લાભકારક બને. ફળ લાગ્યા પછી આ ફળ લોકો ખાશે, આ ફળના ગુણગાન લોકો કરશે, પછી આ ફળમાંથી બી નીકળશે અને એ બી જ્યારે વાવવામાં આવશે ત્યારે એ જાતના બીજા ફળના ઝાડો તૈયાર થશે. એટલે એ ફળ કાયમ રહે છે. પ્રભુની ઈચ્છા છે કે આપણા ફળ કાયમ રહે. આપણે એક એક વ્યક્તિની જવાબદારી છે કે તમે તમારા સ્વભાવ, તમારું જીવન અને તમે જે પ્રમાણેના ફળ પેદા કરી રહ્યા છો એ પ્રમાણેના ફળ પેદા કરનાર બીજા ઘણાઓને તમે તૈયાર કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જો માતા પિતા પ્રાર્થના કરનારા વ્યક્તિઓ હોય તો 100% તેઓના બાળકો પણ પ્રાર્થના કરનારા બનશે. માતા પિતા વિશ્વાસ કરનારા હોય તો તેના બાળકો વિશ્વાસ કરનારા બનશે. માતા પિતા
આત્મા જીતનારા હોય તેઓના બાળકો પણ આત્મા જીતનારા બનશે. હા, ટાઈમ લાગશે, થોડું સમય લાગશે, પણ તમે જે છો એ તમારા બાળકો બનશે. હમણાં મેં પેલા ટ્રમ્પને સાંભળતો હતો, એને બહુ એક સારી વાત કીધી. એને કીધું કે મેં મારા જીવનમાં દારૂને હાથ નથી લગાવ્યો, સિગરેટને હાથ નથી લગાવ્યો. બોલો કેમ? કેમ કે મારા મોટા ભાઈ ભયંકર પિદ્દળ છે અને ચેઇન સ્મોકર છે. એમનું જીવન બહુ ખરાબ હતું. તો એને જોઈને મારા જીવનમાં મેં આ નિર્ણય કર્યો કે મારે એમના જેવું નથી બનવું. અને મેં આ બધી બાબતોથી દૂર રહ્યા. તમે જે છો એ જ ગુણો તમારા બાળકોમાં આવશે. તમે જે છો એ જ ગુણો તમારા આસપાસ રહેનાર લોકોના જીવનમાં આવશે. તમે સારા ફળ આપનાર હશો તો તમારું સારું ફળ ટકી રહેશે, કેમ કે એ સારા ફળોનો ગુણ તમારા બાળકોમાં, તમારા આસપાસના લોકોમાં, તમે જે સંગતિમાં છો, તમે જ્યાં છો ત્યાં બધાના વચ્ચે એ ફેલાશે. હાલેલુયા. તો તમારા જીવનના પહેલા ઉદ્દેશ્ય છે ફળ આપવું, અને એ પણ એવા ફળ આપવું કે તે ફળ ટકી રહે અને આસપાસના લોકોની અંદર એ ફળ ફેલાય. હાલેલુયા. હમણાં મરકુસ તેનો 3 અધ્યાય 13 કલમથી 16 કલમ સુધી. મરકુસ 3:3. અને તે પહાડ પર ચડ્યો ને જેઓને તેણે પસંદ કર્યા તેઓને તેણે બોલાવ્યા, અને તેઓ તેની પાસે આવ્યા, અને તેણે 12 ને નિમ્યા, એ માટે કે તેઓ તેની સાથે રહે અને તે તેમને ઉપદેશ કરવા મોકલે. હમણાં અહીંયા જે છે, પ્રભુ ઈસુ 12 શિષ્યોને પસંદ કરતા પહેલા કેટલા બધા કામગીરીઓ કરે છે. પહેલા કામ એને એ કર્યો, એને 12 કલાક સુધી પ્રાર્થના કરી. 12 શિષ્યોને પસંદ કરવા માટે 12 કલાક એને વ્યવસ્થિત પ્રાર્થના કરી. પ્રાર્થના કર્યા પછી એક ડુંગરના ઉપર ચડ્યો, જ્યાંથી જ્યાં ઉભા રહીને એ બધાને જોઈ શકતા હતા. પછી એમાંથી એને પસંદ કર્યા 12 જણને. બહુ મોટી ભીડ તેની સામે છે, એ ઊંચાઈ પર ઉભો છે અને ત્યાંથી એ 12 વ્યક્તિઓને પસંદ કરે છે. 12 ને પસંદ કર્યા. 12 ને પસંદ કર્યા પછી લખ્યું છે તેને નામ લઈને તેઓને બોલાવ્યા, એક એક કરીને તેઓને બોલાવ્યા. જેને તેને પસંદ કર્યા તેને બોલાવ્યા, અને બોલાવ્યા પછી હા, અને તેણે 12 ને નિમ્યા, એ માટે કે તેઓ તેની સાથે રહે. 12 ને નિમ્યા. પાછા તે શબ્દ આવ્યો છે નિમણૂક. મેં તમને પહેલા કીધું, જ્યારે નિમ્યા શબ્દ આવે છે એનો અર્થ આ છે કે તેની સાથે જવાબદારી પણ સોંપવામાં આવે છે. નિમણૂક શબ્દની સાથે જવાબદારી છે. આ 12 વ્યક્તિઓને નિમ્યા. અને આ શા માટે નિમણૂક કર્યા, શું કરવા માટે આ લોકોને નિમણૂક કર્યા, તેનો વિવરણ પણ ત્યાં આપે છે. નિમ્યા, શું કરવા નિમ્યા? એ માટે કે તેઓ તેની સાથે રહે. પહેલા તેઓ તેની સાથે રહે. આપણું નિમણૂક થયું છે. પ્રભુ આપણને પસંદ કર્યા, આપણને બોલાવ્યા અને આપણને નિમણૂક કર્યા. ઇંગ્લિશમાં અમુક જગ્યાએ અપોઇન્ટમેન્ટની જગ્યાએ ઓર્ડેન લખેલું, મતલબ નિમણૂક કર્યા. અને એ નિમણૂકની સાથે ઓર્ડેન્ડ કરવાનો અર્થ છે
એમને એ અભિષેક આપવામાં આવ્યા કે એ કામગીરીને તે પૂરું કરે. ઓર્ડન શબ્દની અંદર અભિષેક પણ આવે છે. તમને જ્યાં રહેવા માટે પ્રભુએ તમારું નિમણૂક કર્યો છે, એટલે ઓર્ડર કર્યા છે, એટલે ત્યાં એ કામગીરી પૂરું કરવા માટેનો અભિષેક દેવે તમને આપ્યો છે. એટલે તમે એમ નહીં કહી શકો કે આ મારાથી નહીં થાય, નહીં તો પ્રભુએ મને આ કામગીરી નથી સોંપ્યા. નહીં, પ્રભુએ તમને નિમ્યા અને તમને એ કામ કરવા માટેનો અભિષેક આપ્યો છે. એટલા માટે તમે એ કામ કરવા લાયક છો. તમે એ કામ કરવા યોગ્ય છો. મૂસાને પરમેશ્વરે બોલાવ્યા. મૂસા હોરે પર્વત પાસે ગયો અને એમણે જોયું કે ઝાડી સળગતી છે પણ ભસ્મ નથી થતી. ત્યારે એને આ શું છે જોવા માટે એની પાસે ગયા. ત્યારે પ્રભુએ જોયું કે એમને આ કામગીરી જોવા માટે મારા તરફ આવ્યો છે. ત્યારે તરત પ્રભુ એમની જોડે વાત કરી. એમને કામ કરવા માટેનો અભિષેક આપી દીધા. પછી મૂસા આ કામગીરીથી ભાગવાની બહુ પ્રયત્ન કર્યો. એને કીધું મારાથી નહીં થાય, મારાથી બોલાય નહીં, હું જેને ઉભા નહીં રહી શકું, લોકો મારું માનશે નહીં, મને તો તારું નામ બી નથી ખબર, હું એકલા નહીં જઈ શકું, હું તો હકલાતો છું. બાર એને સટકવાની કોશિશ કરી, પણ દેવ એને સટકવા દીધું નહીં. કેમ કે દેવે એને કામગીરી કરવાનો અભિષેક આપ્યો હતું. તો દેવે તમને એ કામ કરવાનો અભિષેક આપ્યો છે, એટલે તમે એ કામથી સટકી શકતા નથી. તમારે એ કામગીરી કરવું જ પડશે. કેમ કે કરવા માટેનો અભિષેક દેવે તમને આપી દીધા છે. એમાં પહેલો છે તમારે દેવ સાથે રહેવાનો, પ્રભુની સાથે રહેવાનો. તો પહેલી કામગીરી આપણે જો ફળ લાવવાનું છે, પણ બીજું છે દેવ સાથે, હંમેશા દેવ સાથે રહેવાનું, દેવની સંગતિમાં રહેવાનું. દેવની સાથે એકતામાં રહેવાનો, દેવ સાથે વ્યક્તિગત સંબંધમાં રહેવાનો. અને દેવ તમારી જોડે રહેવા માટે તમને પસંદ કર્યા છે. એટલે પ્રભુ શું કહે, તમે મારી સાથે રહો. તો દેવની ઈચ્છા છે કે આપણે કાયમ દેવની સાથે રહીએ. એ આપણો જીવનનો ઉદ્દેશ્ય છે. આગળ, અને તે તેમને ઉપદેશ કરવા મોકલે. અને જો તમે દેવ સાથે રહેશો તો એ તમને તૈયાર કરશે. દેવ તમને તૈયાર કરશે કે તમે ઉપદેશ આપવા માટે જઈ શકો, તમે પ્રચાર કરવા માટે જઈ શકો. યુ મે ગો ટુ પ્રીચ. તમે પ્રચાર કરવા માટે જઈ શકો. એક કામગીરી દેવ જે આપણને આપ્યું છે, ઘણીવાર આપણે એને વિચારતા નથી. આપણે દેવ સાથે રહેવા માંગે, પણ જે આગલું જે કદમ છે દેવનો, એ આપણે નથી કરવા માંગતા. દેવ તમને પ્રચાર કરવા મોકલવા માંગે છે. દેવ તમને સંદેશ આપવા મોકલવા માંગે છે. પછી ત્રીજી વાત, અને કે તેઓ અધિકાર પામીને. અધિકાર પામો. ત્રીજી બાબત છે અધિકાર પામવાનો. તમારો અભિષેક કરવામાં આવ્યા છે કે તમે દેવ સાથે રહો,
તમે પ્રચાર કરવા જાઓ, તમે અધિકાર પામો, પછી અધિકાર પામીને ભૂતો કાઢે. અધિકાર પામીને ભૂતોને કાઢો. ભૂતોને કાઢવા માટેનો અધિકાર તમને દેવ આપવા માંગે છે. અને આગળ, અને સિમોનની અટક તેણે પિત્તર પાડી. આમાં અંગ્રેજી બાઇબલમાં હજુ લખ્યું છે એન્ડ ટુ હીલ ધ સિક. જે બીમાર વ્યક્તિઓ છે તેને સાજા કરવા માટેનો અધિકાર. આ છે તમારા જીવનનો ઉદ્દેશ્ય. આપણો ઉદ્દેશ્ય ફક્ત ચર્ચમાં આવીને બેસીને થોડી વાર આરાધના કરીને પ્રભુથી જે મળે છે તે લઈને જતા રહેવાનું નથી. આપણા હંમેશા ગણતરી આ જ હોય છે કે જેટલું મળે તે પાસેથી લઈ લો, માંગી લો, ભરી લો, આપવાના કઈ નહીં, બસ લઈ લો. પણ પ્રભુએ આપણને આ ઉદ્દેશ્યથી નથી બોલાવ્યા. પ્રભુ આપણને બોલાવ્યા કે આપણે તેની સાથે રહીએ, આપણે પ્રચાર કરવા જઈએ, આપણે અધિકાર પામીએ, ભૂતોને કાઢીએ અને રોગીઓને સાજા, બીમારોને સાજા કરીએ. અને આ જે 5 કામ પ્રભુના શિષ્યોને પ્રભુએ આપ્યું હતું, એ કામ પ્રભુના શિષ્યો પછી આગળ જતા કર્યા. પ્રેરિતોના કૃત્ય આખું આ લોકોનું કામગીરીના કામો આપણે જોઈ શકીએ છીએ. આજે પ્રભુના સાથે રહેનાર વ્યક્તિઓ તરીકે આજે આપણી કામગીરી શું છે? આપણે શું કરી રહ્યા છીએ? આપણે કેટલા પામી રહ્યા છે અને કેટલા આપી રહ્યા છે? આપણે પ્રભુના ઉદ્દેશ્યને પૂરું કરી રહ્યા છે કે નહીં? પ્રેરિતોના કૃત્ય પહેલા 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં. આપણા ત્રીજું ઉદ્દેશ્ય, પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. પ્રભુના શિષ્યને બાર પ્રભુએ કીધું કે તમે યરૂશલેમમાં રાહ જુઓ અને પવિત્ર આત્મા તમારા પર ઉતરશે. અને જ્યારે પવિત્ર આત્મા ઉતરશે ત્યારે તમે સામર્થ પામશો. અને આ સામર્થ શા માટે છે? આ અન્ય ભાષા બોલતા રહેવા માટે નું સામર્થ નથી. આ તો અન્ય ભાષા પવિત્ર આત્માની સામર્થ પામ્યા તેની એક શરૂઆત છે. પણ જ્યારે તમે સામર્થ પામશો ત્યારે સામર્થ પામ્યા પછી તમારે જવાને આ જરૂર છે. ક્યાં જવાના છે? તમારે યરૂશલેમમાં, યહૂદિયામાં, સમરિયામાં અને પૃથ્વીના છેડે સુધી. એટલે સ્વાર્થતા પ્રકટ કરવા માટે જવાના, સાક્ષીઓ આપવા માટે જવાના, નવા નવા આત્માઓને જીતવા માટે જવાના, નવા નવા લોકોને દોરી લેવા માટે જવાના. ચર્ચ બિલ્ડિંગ બાંધવું હોય તો પૈસાની જરૂર છે. પૈસા હોય તો તમે ગમે તે જગ્યાએ, ગમે તે પ્લાનિંગ ની અંદર, ગમે તે કરીને તમે એક ચર્ચ બિલ્ડિંગ બાંધી શકો છો. પણ એની અંદર આત્માઓ આવું હોય, આત્માઓ પૈસાથી નથી ખરીદાતા. આત્માઓને જીતવું પડે. આત્માઓને સ્વાર્થતાની જરૂર છે. આત્માઓને સાજાપણાની જરૂર છે. આત્માઓને વચનની જરૂર છે. અને વચનો દ્વારા આત્મા જીતાય છે અને તે આત્મા પ્રભુમાં જોડાય છે અને તે આત્મા પછી મંડળીમાં જોડાય છે. અને એના માટે પ્રભુ કહે છે
એના માટે હું તમને કહું છું કે તમે સામર્થ પામો, અને સામર્થ પામ્યા પછી આ સામર્થ જે બાબત માટે તમને આપવામાં આવ્યું છે એને પૂરું કરવા માટે તમે જાઓ, જેને સ્વાર્થ પ્રકટ કરો, પ્રભુના કામને પ્રકટ કરો, પ્રભુના કાર્યોને પ્રકટ કરો. હાલેલુયા. અને એ શિષ્ય લોકો કર્યા, આપણી પાસે અહીંયા પહોંચ્યા. અને એ જ ઉદ્દેશ્ય દેવનું છે કે આપણે પણ આ પ્રમાણે આ સ્વાર્થને ચારે બાજુ ફેલાવીએ. હાલેલુયા, હાલેલુયા. પહેલા પત્રસ 2 અધ્યાય અને 9મી કલમ. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, હા, તેના સદગુણો તમે પ્રગટ કરો. તેના સદગુણો તમે પ્રકટ કરો. આગળ જે ઉદ્દેશ્ય છે તમારો, પરમેશ્વરે તમને ખાસ પ્રજા બનાવ્યો છે, ખાસ લોકો, વિશેષ લોકો, રાજમાની યાજક વર્ગ બનાવ્યા છે, ઇઝરાયલની પ્રજા બનાવ્યા છે, ખાસ પ્રભુના ભક્તો બનાવ્યા છે. એટલા માટે બનાવ્યા છે કે તમે તેના સદગુણોને પ્રકટ કરી શકો. પરમેશ્વરના સદગુણોને આપણે આપણા જીવન દ્વારા લોકોની આગળ પ્રકટ કરી શકીએ. પ્રભુ ઈસુ જ્યારે જગતમાં આવ્યો, પિતા પરમેશ્વરના સદગુણોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતમાં પ્રકટ કર્યા. પિતા પરમેશ્વર, જૂના કરારના પિતા પરમેશ્વર ભસ્મ કરનારી આગ હતો, પણ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પરમેશ્વરને પ્રકટ કર્યા તે પ્રેમ કરનાર પરમેશ્વર પિતા બન્યા. એટલા માટે વચનમાં લખ્યું છે, પરમેશ્વરે જગત પર આટલી પ્રીતિ કરી કે તેને એકાજની દીકરા આપી દીધા, કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશ ના પામે પણ અનંત જીવન પામે. પ્રેમને પ્રકટ કર્યા પ્રભુ ઈસુ મારફતે. આપણે પણ આ જ પ્રેમને આ જગતના લોકોને આગળ પ્રકટ કરીએ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે આગળ પ્રકટ કર્યા છે. એ પણ એક ઉદ્દેશ્ય છે. તો આપણો ઉદ્દેશ્ય છે કે દેવના પ્રેમને પ્રકટ કરવું, દેવના સ્વભાવને પ્રકટ કરવું, દેવની વાતોને પ્રકટ કરવું. હાલેલુયા, હાલેલુયા. એફેસીયોનો પત્ર 6:18-20. આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો. આત્મામાં સર્વ પ્રકારે સગલા સમય વિનંતી અને પ્રાર્થના કરો. આ પણ એક બહુ જ મોટો ઉદ્દેશ્ય છે કે આત્માની અંદર આપણે બધા જ પ્રાર્થના કરવાની જરૂર છે. लगातार प्रार्थना, आत्मा में प्रार्थना, सर्वदा प्रार्थना, हर वक्त प्रार्थना, बधी बाबतों માટે प्रार्थना. आत्माની અંદર જે 7 હથિયાર પ્રભુએ પહેરવા કીધું એમાં 7મું હથિયાર પ્રાર્થના રૂપી હથિયાર છે. એ પણ એક પ્રભુના વ્યક્તિનો, એટલે પ્રભુના દાસ દાસીનો, કે પસંદ કરેલા વ્યક્તિનો, કે નિમણૂક થયેલા વ્યક્તિનો પરમેશ્વરનો ઉદ્દેશ્ય છે કે તે પ્રાર્થનામાં પોતાનો સમય પ્રભુને આપે. હા, આગળ વાંચો. અને તેને અર્થે સઘળા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને, સઘળા સંતોના માટે વિનંતી કરો, પ્રાર્થના કરો. હા, વિનંતી કરીને જાગૃત રહો. હા,
મારે વાસ્તે પણ માંગો કે હા જે સુવાર્તાને લીધે હું સાંકળોથી બંધાયેલો એલચી છું હા. તેનો મર્મ જણાવવાને પરમેશ્વરના વચનના મર્મો જણાવી શકે તેના માટે પ્રાર્થના કરો. પ્રભુના દાસોના માટે પ્રાર્થના કરો કે તેઓ પ્રભુના વચનના મર્મો બનાવી શકે, મર્મો બતાવી શકે, મર્મો પ્રચાર કરી શકે, મર્મોને પ્રકટ કરી શકે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો સગલા સમય આત્માની અંદર પ્રાર્થના કરતા રહેવાની જરૂર છે. દરેક જણ આત્મામાં પ્રાર્થના. હમણાં આ સુંદર જગ્યા બન્યું છે, પ્રાર્થના માટે જગ્યા બનાવવામાં આવ્યું છે. 24 કલાક ત્યાં પ્રાર્થના થવું જોઈએ. જ્યારે જ્યારે તમને ટાઈમ મળે આવીને બેસો અને પ્રાર્થના કરો. રવિવારે સવારે તમે વહેલા આવતા હશે તો વહેલા આવો, બેસો અને પ્રાર્થના કરો. કેમ કે પ્રાર્થના તમારા જીવનને બદલશે એટલું નહીં, પ્રાર્થના તમારા પરિવારને બદલશે, પ્રાર્થના તમારી મંડળીને બદલશે. પ્રાર્થના તમે તમારા સેવકો માટે પ્રાર્થના કરો કે તેઓ પ્રભુના વચનના મર્મો પ્રકટ કરી શકે, સારા સારા વચનો પ્રકટ કરી શકીએ અને સારા વચનોનું મર્મો તમે સમજી શકો. એ પણ દેવનો ઉદ્દેશ્ય છે કે આપણે 24 કલાક પ્રાર્થનામાં બેસીએ, આત્માની અંદર પ્રાર્થના કરતા રહીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે ફક્ત થોડું સમય આવીને બેસીને જવા માટે નથી આવતા, પણ આ પ્રભુનો ઉદ્દેશ્ય આપણા જીવનથી પૂરું થાય તેના માટે આપણે દેવના ચરણમાં આવીએ છીએ. 1 કોરિન્થી 4 અધ્યાય 1-2 કલમ. દરેક માણસે અમને ખ્રિસ્તના સેવકો તથા દેવના મર્મોના કારભારીઓ ગણવા, વળી દરેક કારભારીએ વિશ્વાસુ કારભારીઓ ગણવા. હમણાં તમે દેવના કારભારી છો. હા, દરેક કારભારીએ હા. વિશ્વાસુ થવું એ જરૂરનું છે. અને દરેક કારભારી વિશ્વાસ યોગ્ય બનવું એ જરૂરી છે. આપણે દરેક બાબતના કારભારીઓ છે. તમે તમારા સમયના કારભારી છો, તમે તમારા સાધનોના કારભારી છો, તમે તમારા સંપત્તિના કારભારી છો, તમે તમારા પૈસાના કારભારી છો, તમે દેવના વચનના કારભારી છો. તમને દેવે જે કંઈ આપેલા છે તેને સહી ઢંગથી ઉપયોગ કરવા માટેના તમે કારભારી છો. અને એ વસ્તુનો જે ઉપયોગ બરાબર નહીં થતો હોય તો એનો અર્થ તમે વિશ્વાસ છો કે કારભારી નથી. આ વચનમાં લખ્યું છે આપણે કારભારી છીએ. કારભારી એટલે કોણ? કારભાર કરનાર, લેવડ દેવડ કરનાર. હાલેલુયા. તો આપણે એક સારા કારભારી બનીએ એ બી દેવનો ઉદ્દેશ્ય છે. દેવે જે કંઈ તમારા હાથમાં આપેલો છે, જે દેવનો છે એ દેવને આપવાનો, અને જે તમારું છે એ તમારી પાસે રાખો. સારા કારભારીઓ થાઓ. પાઉલુસ કહે છે જે વચન હું તમને આપું છું તમે એવા વ્યક્તિઓને આપો જે વિશ્વાસ યોગ્ય છે, તે જઈને બીજા ત્રીજાને આપે અને ત્રીજા ચોથાને આપે અને આ વચન ફેલાય. વચનનો કારભાર કરવું એ પણ કારભારીનું કામ છે. આજે તમે કેવા કારભારી છો તમે તમારા જીવનમાં જરા વિચાર કરો. શું તમે એક સારા કારભારી તરીકે કારભારને નિભાવી રહ્યા છો કે વેડફી રહ્યા છો? પરમેશ્વરે ઘણું બધું તમારા હાથમાં આપ્યું છે, એનો કારભાર કરીને
તમને પણ ફાયદા કરાવો અને દેવને પણ ફાયદા કરાવો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને છેલ્લી બાબત, યોહાન 4 અધ્યાય અને 24 કલામ. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આરાધના, પરમેશ્વરની આરાધના કરવું એ પણ દેવનો ઉદ્દેશ્ય છે. આપણી પાસે અહીંયા આરાધના કરવા માટેનો બહુ સમય છે. મીટિંગની શરૂઆતની અંદર આરાધનાનો ટાઈમ આપવામાં આવે છે, પ્રાર્થના માટેનો ટાઈમ આપવામાં આવે છે. તેના પછી વચ્ચે આપણે ગીતો ગાયા પછી પાછા આરાધના માટેનો સમય છે. પરમેશ્વરની આરાધના જરૂરી છે. પરમેશ્વરનું આરાધના કરવું એ ફરજિયાત છે. આત્મ તથા સચ્ચાઈથી આરાધના કરનારને દેવ શોધે છે એવું બાઇબલ કહે છે. વાંચો 24 કલામ. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. હા, આગળ. સ્ત્રી તેને કહે, પણ એવી વેળા આવે છે અને એવી વેળા આવે છે અને હાલ આવી છે કે હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે. બાપનું ભજન કરશે. સત્યતાથી, આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે. ખરા ભજનારા જગ્યા નહીં જોશે, ખરા ભજનારા સમય નહીં જોશે, ખરા ભજનારા સ્થિતિ નહીં જોશે, પણ ખરા ભજનારા આત્મા તથા સચ્ચાઈથી દેવનું ભજન કરતા થઈ જશે, દેવની આરાધના કરતા રહેશે. આગળ. કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે જે સમય જોયા વગર, સ્થિતિ જોયા વગર, જગ્યા જોયા વગર પરમેશ્વરની આરાધના આત્મા તથા સચ્ચાઈથી કરતો હોય એવા ભજનારને દેવ ઈચ્છે છે. અંગ્રેજી બાઇબલમાં લખ્યું છે એવા ભજનારને દેવ શોધે છે. આજે તમે કેવા ભજનારા છો? ફક્ત આપનું આરાધના ચર્ચ પૂરતું હોય તો એ બરાબર નથી. આપણે ઘરે પણ આરાધના કરવું જોઈએ. એકાંતમાં, એકલા પણ દેવના આગળ આપણે આરાધના કરવું જોઈએ. અન્યની ભાષા બોલે, પ્રભુની સ્તુતિ અને આરાધના. આજે આપણી આરાધના કેવું છે? શું આજે આરાધના કરનારને દેવ શોધી રહ્યા છે? શું આજે દેવની નજર તમારા પર છે? દેવે જોઈ લીધું કે તમે આરાધક છો, એટલે શું દેવ તમારા પર નજર કરી રહ્યા છે? આરાધના કરવું એ પણ દેવનો ઉદ્દેશ્ય છે. તમને 7 બાબતો જોયા. આરાધના કરનાર ફળ લાવે છે, આરાધના કરનાર દેવની સેવા કરવા માટે જાય છે, આરાધના કરનાર દરેક ઠેકાણે સુવાર્તા પ્રકટ કરે છે, આરાધના કરનાર દેવના સદગુણોને પ્રકટ કરવા તૈયાર થાય છે, આરાધના કરનાર પ્રાર્થના યોદ્ધા હોય છે અને પરમેશ્વરના ઉદ્દેશ્યને પૂરા કરનાર સારા કારભારીઓ હોય છે અને પરમેશ્વરના ઉદ્દેશ્યને પૂરા કરનાર સારા આરાધકો પણ હોય છે. આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ, આપણે વિચાર કરીએ આ ઉદ્દેશ્યમાંથી આપણે કયા ઉદ્દેશ્યને પૂરો કરી રહ્યા છે. Hallelujah. Thank you, Jesus. Glory to God. આપણે બંને હાથોને દેવ તરફ ઊંચું કરીએ.
આપણે આપણા જીવન વિશે વિચાર કરીએ. શું આપણે પ્રભુના ઉદ્દેશ્યને પૂરા કરી રહ્યા છે? હાલેલુયા. શું આપણે ફળ લાવનાર બનીએ છીએ? આપણે વિચાર કરીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગ્લોરી ટુ ગોડ. પિતા પરમેશ્વર, અમે તારી સ્તુતિ ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ, અમારા જીવનના ઉદ્દેશ્ય વિશે આજે અમે શીખ્યા. અમે જઈને ફળ આપનાર બનીએ, પરિપક્વ થઈને ફળ આપનાર બનીએ. પ્રભુ, તમે અમે નિમ્યા છે કે અમે તારી સાથે રહીએ, અમે પ્રચાર કરીએ, અધિકાર પામીને પ્રભુ લોકોને સાજા કરીએ અને દુષ્ટાત્માને કાઢીએ. પ્રભુ, દરેક ઠેકાણે જઈને સુવાર્તા પ્રકટ કરીએ, પવિત્ર આત્માના સામર્થ પામીને પ્રભુના સદગુણોને અમે અમારા જીવનથી પ્રકટ કરીએ. પ્રભુજી, અમે પ્રાર્થનાના યોદ્ધા બનીએ, જેથી પ્રાર્થનાઓ કરતા થઈએ, સારા કારભારીઓ થઈએ. પ્રભુજી, કે દરેક બાબતના કારભાર અમે વ્યવસ્થિત રીતે કરી શકીએ અને અમે આરાધકો બનીએ. પ્રભુ, જેને તમે શોધી રહ્યા છો. પ્રભુ, આ ઉદ્દેશ્યોને પૂરા કરવા તમે અમારી સહાય કરો એવી પ્રાર્થના કરીએ છીએ. આવેલા દરેક ભાઈઓ, બહેનો, જુવાનો, બાળકો બધાને તારા હાથમાં સમર્પિત કરતા ઈસુના નામમાં માંગીએ છીએ.